નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, વડોદરા બોટ દુર્ઘટનાને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, મળતી માહિતી મુજબ મૃત્યુઆંકની અંદર વધારો થયો છે અને અત્યારે મૃત્યુઆંક 14 સુધી પહોંચી ગયો છે, જેમાં મિત્રો મૃતકોની યાદી પણ બહાર પાડવામાં આવી છે। મળતી માહિતી મુજબ મિત્રો વડોદરાની જે આ સનરાઈઝ સ્કૂલ છે તે 82 વિદ્યાર્થીઓને પ્રવાસે લઈને ગઈ હતી અને હરણી તળાવ આવ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી અને બોટ પલટી ખાઈ ગઈ હતી। ત્યારબાદ મિત્રો આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 14 લોકોના મોતની પુષ્ટિ કરી છે અને હરણી તળાવની અંદર ડૂબી જવાથી 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા હોય તેવી માહિતી મળી રહી છે। હર્ષ સંઘવી પણ વડોદરા પહોંચ્યા હતા અને મિત્રો મૃતકોની યાદીની વાત કરીએ તો સકીના શેખ, મુઆવજા શેખ, આયન મંસૂરી, આયાના મોહમ્મદ ગાંધી, રેહાન ખલીફા, વિશ્વા નિઝામ, જુહાબિયા સુબેદાર, આયેશા ખલીફા, નેન્સી માછી, હેતવી શાહ, રોશની સુરવે અને મૃતક લેડી ટીચરની વાત કરીએ તો છાયા પટેલ અને ફાલ્ગુની સુરતી નામની લેડી ટીચરના પણ મોત થઈ ગયા છે। તો મિત્રો આ અંગે પીએમએ સહાયની જાહેરાત કરી છે અને રાજ્ય સરકારે પણ મૃતકો માટે સહાયની જાહેરાત કરી છે। તો મિત્રો આ દુઃખદ ઘટના વિશે તમારું શું કહેવું છે અને જો તમે પણ આ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ જરૂરથી લખજો।